નમસ્કાર મિત્રો, ઈરાવતી ચાર્ટ પેટર્નમાં તમારું સ્વાગત છે. હવે કાલે મેં વિડીયો નહોતો બનાવ્યો પણ એનાલિસિસ શેર કરી હતી. હું કાલથી જ તમને કહી દઉં છું, બરાબર. કાલે એનાલિસિસ શેર કરી હતી. એનાલિસિસમાં મેં શું કીધું હતું કે ડાઉન સાઈડ છું, પણ ઓપન ક્યાં થયું આવડો આ, બરોબર. ઓપન આ જગ્યા પર આજ ઓપન અહીંયા થયું, હું ડાઉન સાઈડ હતો, પણ અહીંયા તે વિડીયો નહોતો બનાવ્યો, પણ આ તમને સેટઅપ કીધું. અહીંયા જે સેટઅપ મોર્નિંગમાં બન્યો ને આવડો આ સેટઅપ, એટલે મેં એક કોલ લઈ લીધો હતો. આ કોલ મને સરસ મજાનો પ્રોફિટ આપ્યો હતો. પછી અહીંથી જે નીચે આવ્યો ને આ જગ્યા પર, એટલે મેં તો અહીંયા એક્ઝિટ થઈ ગયો હતો. હું પછી બહાર ગયો તો બેંકમાં વયો ગયો હતો, પણ બેંકમાં બેઠો હતો ને ત્યારે મને આ એક સેટઅપ સમજમાં આવ્યો હતો, બહુ પરફેક્ટ સમજમાં આવ્યો હતો. કારણ કે નિફ્ટી બેંક નિફ્ટી બેનો સેટઅપ મેં જોઈ લીધો હતો, એટલે મને પરફેક્ટ સમજમાં આવી ગયો હતો. પણ ત્યાં ટ્રેડ તો હું ન લઉં, સેટઅપ વગર તો હું ટ્રેડ ન લઉં, મોબાઈલથી કાર્ય ટ્રેડ નહીં લઉં. પણ મેં કીધું ગ્રુપમાં સ્ક્રીનશોટ પાડીને મૂકી દો. પછી મેં કીધું સેટઅપની સામે બેઠો હોય તો બહુ સરસ પડે છે, તો ટ્રેડ કરવાની મજા આવે લોકોની. એટલે પછી ભલે પેપર ટ્રેડ થાય તો હવે પછી હજાર હું આવ્યો નથી આ જગ્યા પર. પછી આ જગ્યા પર મેં હું જોયું, તમને ક્લિયર કટ લખીને કહ્યું, આ કેન્ડલની અંદર કેન્ડલો બને છે. આ ડોઝી છે એની અંદર જ છે બધી કેન્ડલો, બરોબર. ભલે આનો હાઈ ગાડો પણ બધી ઇનસાઇડ કેન્ડલ છે. પછી આ જગ્યા પર મેં કીધું બાઇંગ સાઈડ તમને નગર આ જગ્યા પર સેલિંગ સાઈડ મેં બે વસ્તુ લખીને, પણ આનો હાઈ કાઢવા દેજો. પછી મેં એ ક્લિયર કટ લખ્યો. પછી અહીંયા છે ને 719 લેવલ આવે આવડો. આ ગ્રીન કેન્ડલનો ઓપનિંગ રહી ને 719 જેવો મને બ્રેક કર્યો ને એવો મેં ત્યાં પુટ લીધો. હવે તમે વિચાર કરજો એ પુટમાં કેવડો પ્રોફિટ થાય છે, લોસ નથી થતો, બરોબર. આ 5 મિનિટ પછી જે અહીં 719 લેવલ જે આવ્યો ને આ જગ્યા પર, એટલે મેં સીધો અહીં પુટ મારી દીધો. આ પુટમાં બને છે ને આ સરસ મજાનો પ્રોફિટ થઈ ગયો. અને પાછો જેવો ગમ્યો ને એવો મેં એક્ઝિટ થઈ ગયો. પ્રોફિટ એવડો મોટો નથી થયો, પણ પ્રોફિટ થઈ ગયો, લોસમાં નથી જગ્યા નથી ગયો, બરોબર. પછી પાછો આ જે 1 2 3 ને આ 3 કેન્ડલ પૂરી થઈ ગયા અહીંયા. એટલે પાછો ત્યાં એક તો ટ્રેન્ડ લાઈન તો આવતી હતી આવડ્યા, આ ટ્રેન્ડ લાઈન તો આવતી હતી આવડ્યા, પણ આ કેનલ ઉપર થઈ ગયા. અને આ પ્લસ આપણે શું છે, એક 5 મિનિટની કેનલ હોલ્ડ કરી ગયા, આપણે માટે ઓવર બેસ્ટ થઈ ગયું. મેં ટ્રેડ તો લઈ જ લીધો હતો, કે રેડ કેનલ બનીને ઉપર ગઈ ને એટલે મેં ટ્રેડ લઈ લીધો હતો. ઓલે પાછો નીચે આવ્યો, થોડીક લોસમાં આવી ગયો. પછી પાછો જે ઉપર નીકળ્યો એટલે મેં પાછી બીજો કોલ એડ કરી દીધો. એટલે આ સરસ મજાનો પ્રોફિટ થઈ ગયો. ઓલે પાછો નીચે એક્ઝિટ થઈ ગયો. ઇન્ટ્રાડે એટલે ઇન્ટ્રાડેમાં બહુ ધ્યાન રાખવું પડે, ડિસિઝન ફાસ્ટ લેવું પડે, ફાસ્ટ ડિસિઝન. ભાગમ ભાગ જિંદગી કેમ આપણી છે એમ ફાસ્ટ ડિસિઝન ઇન્ટ્રાડેમાં રાખવું પડે. ક્યાં એક્ઝિટ થવું, ક્યાં એન્ટ્રી કરવી, મેન છે ને એન્ટ્રી છે. એક્ઝિટ એન્ટ્રી જરૂરી નથી. એક્ઝિટ તો તમે ગમે ના કરશો, લોસમાં તો નહીં કરો ને. મેન છે એન્ટ્રી જો સહેજે લેટ થઈ ગઈ ને એટલે તમે શું છે, તમારો સ્ટોપ લોસ મોટો થઈ જાય. અને ઓપ્શન ને ખાસ એક પ્રકારનો આઈસ્ક્રીમ છે ઓપ્શન. એટલે ઓપ્શન બાઇંગ ઇન્ટ્રાડે આ બહુ ખતરનાક વસ્તુ છે. અને એને સમજવા પડે, પહેલાં સમજવી પડે તો જ ટ્રેડ કરાય ઓપ્શનમાં, નકર ઓપ્શનમાં ટ્રેડ ન કરાય. સ્ટોક બેસ્ટ છે સ્ટોકમાં. એટલે તમે રોજના હું ગેરંટી સાથે કીધું, સ્ટોકમાં તમે 10,000 રૂપિયા લઈને જાઓ, અત્યારે 200 ક્વોન્ટિટી લ્યો ને, 10,000 રૂપિયા રોજના લઈને જાઓ. 4,000 લોસ લે ને કાં 10,000 અમને પ્રોફિટ આપે, બરોબર. તમને પ્રોફિટ જ આપે. એવરેજ તમારો મહિનામાં 1.5 લાખ રૂપિયાની એવરેજ પાક્કી આવી જાય, ગેરંટી સાથે કહું. શું કામ કે હું સેટઅપ જ જો બીજું કાંઈ નહીં, તો કેન્ડલ સ્ટિક પેટર્નનો સેટઅપ ને મારો PSY. મને બીજું કોઈ વસ્તુ આમાં કાંઈ ખબર નથી પડતી, ફંડામેન્ટલ શું છે, ક્યાં કયો છે, મને ખાલી એક ચાર્ટ આ રીતે લેવા દેવા છે. હું ચાર્ટ જોઉં, હું અહીંયા ઇન્ટ્રાડે ટ્રેડર છું, હું લોંગ ટાઈમ માટે લઈને જ જતો. પછી આ જગ્યા પર સેટઅપ જોવા 5-15 મિનિટ ઉપર બતાવી દઉં. હવે અહીંથી આ સીધી નીચે આવી ગઈ, આ બોડી આખી કવર કરી, વળી પાછી આ 15 મિનિટ પાછી હોલ્ડ કરી ગઈ. હવે ત્યાં મેં હું જોયું, હું વેટ કરતો હતો, બરોબર, આ જગ્યા પર. કારણ કે આ ટ્રેડ તો આપણા હાથમાં ન આવે ને. પછી અહીંયા હું કર્યું, આ 15 મિનિટની આ 1 2 3 આ ગ્રીન સુધી આ 15 પૂરી થઈ ગઈ ને, પછી 15 શરૂ થઈ, આ 5 1 2 અને 3 આ જે ગ્રીન આ થઈ ગઈ. એટલે હું થઈ ગયું એક રાઉન્ડિંગ પેટર્ન થઈ ગઈ. એનો હાઈ કરીને સીધી જેવી આ નીચે આવી ને એવો મેં પુટ લઈ લીધો. આ પુટ ઘડીક અહીંયા ઘડીક લોસમાં આવી ગયો, વળી પાછો પુટ પ્રોફિટમાં, વળી પાછો લોસ ઘડી અહીં પછી અહીંયા આવી ગયો એટલે ફૂલ પ્રોફિટમાં જ આવી ગયો. અને પછી જે ગમ્યો એટલે હું એક્ઝિટ થઈ ગયો હતો. અને પછી આ ટ્રેડ નહીં લીધો. ક્યાં પુટ લેવો ને કઈ જગ્યા પર લેવો ને ક્યાં મોમેન્ટમ છે ને એ સમજવાની. અને સાઇડવેઝ હોય છે ને તો તમને તો એ માર્કેટ બતાવી દેશે. સાઇડવેઝમાં હું પછી તમને વીકો જાજી બતાવશે, વીક વાળી 15 મિનિટની કેન્ડલ હોય, તમને વીક વાળી જાજી દેખાશે. કોઈ સેટઅપ નહીં હોય, કારણ કે આગલી કેન્ડલનો કાલ લો બ્રેક કરી નાખ્યો હશે, તો એ એમાં આવશે સાઇડવેઝ થઈ જાય, એટલે તમને ખ્યાલ આવી જાય. એટલે સાઇડવેઝ માર્કેટ છે તો તમને ડિસિઝન આવી જાય છે. અને આજે રીતે મેં કાલમાં ગ્રુપમાં લખીને આપ્યું કે ડાઉન સાઈડ ફોલ કરી શકે, બરોબર. હવે અહીંથી જે આ ટ્રેન્ડ લાઈન આવતી હતી એના હિસાબે કીધું મને 750 નો લેવલ હતો, 750 નીચે ઓપન થવો જોઈએ. ઓપન ક્યાં થઈ ગયું ઉપર,
અને અહીંથી આજે ટ્રેન્ડ લાઈન આવતી હતી અને સવારે ઓપન ક્યાં થઈ ગયો અહીંયા આ એક તો ઇનસાઇડ કેનલ બનતી હતી બરોબર આવડ્યા 15 મિનિટના ચાર્ટ ઉપર જુઓ ને તો આ એક ઇનસાઇડ કેનલ છે અને પ્લસ અહીંયા વીક બની એટલે 5 મિનિટની કેનલ અહીંયા હોલ્ડ કરી ગઈ બરોબર અને સાથે સાથે મૂવિંગ એવરેજ હું રાખું છું અને ક્રોસ ઓવર ઉપર વધારે નજર રાખું જ્યારે મારી સેટઅપ બનતો હોય ને ત્યાં હું ક્રોસ ઓવરનું જોઉં મૂવિંગ એવરેજને ત્યાં યુઝ કરું બાકી હું કોઈ જગ્યાએ નજર ન કરું હવે આ જગ્યા પર મારો સેટઅપ હતો 5 મિનિટની કેનલ હતી પ્લસ મૂવિંગ એવરેજ ક્રોસ ઓવર થઈ ગયેલી હતી બરોબર આ કાલની અને આજ તો પછી વધારે એટલે સુધી પહોંચી ગઈ એટલે જે અહીંયા જેવો નીકળ્યો એટલે મેં કોલ લઈ લીધો હતો સેન્સેક્સમાં એટલે મારી પોઝિશન સરસ મજાની હતી જ તે બરોબર પછી પાછી મેં અહીંયા આ ઉપર ગઈ ને એટલે આજે પાછી ઉપર ગઈ ને આ જગ્યા ઉપર એટલે મેં પાછો એક કોલ લઈ લીધો એ પાછો કોલ મારો લોસમાં હતો બરોબર પછી પાછો અહીંયા સેટઅપ બન્યો એ લોસમાં તો હું એક્ઝેક્ટ નથી થયો કારણ કે એક કોલમાં તો પ્રોફિટમાં હતો બીજો કોલમાં લોસ એમાં ઝાઝો ફરક ન પડી જાય મારી એવરેજ થઈ જાય હતી એટલે હું હોલ્ડ કરતો હતો બરોબર પછી આ પાછી નીચે આવી તો એ જ્યાં હતો ત્યાં જ તે બરોબર ત્યાં એ જ લોસ થતો બાકી લોસ નતો થતો પછી હવે શું થયું જે આ કેનલ બની ને આ 15 મિનિટની અને પછી પાછો ઓર 5 મિનિટની હોલ્ડ કરી ગઈ આજે 5 મિનિટની હોલ્ડ કરી ગઈ મારી માટે બેસ્ટ થઈ ગયો એક તો આ 10 લાઈન છે 5 મિનિટની હોલ્ડ કરી ગઈ ને એટલે આ મને ખ્યાલ આવી ગયો અને હું આમાં એક્ઝિટ થયો આમાં અને પછી મેં તમને લખીને આપી દીધું 2300 નું લેવલ બ્રેક કરશે એટલે ફૂલ ફાસ્ટ મુવમેન્ટ આ 10 લાઈન બનતી અને આ 5 મિનિટની હોલ્ડ કરી ગઈ આ સેન્સેક્સમાં સરસ મજાની મુવમેન્ટ આપી દીધી અને પછી શું છે કે એનો ઓપ્શન બહુ ઘાયે નીચે આવતો હતો કોલ્સ પુટ નહોતો હાલતો પણ કોલની પ્રીમિયમ છે ઘાયે નીચે આવી જતો પછી પાછો ફાસ્ટ ચડતો એવું થતો હતો એટલે આ જગ્યા પર હું પછી આ કેનલ નીચે આવી હું એક્ઝિટ થઈ ગયો પછી મેં લેવલ આપ્યો હવે અહીંયા પાછો મેં કોલ માર્યો હવે ત્યાં મેં કોલ હું કેમ માર્યો એ તમને બતાવી દો જુઓ આ 1 2 3 અને આ પછી આ 15 મિનિટની પાછી 5 બીજી આ 15 મિનિટ અહીં પૂરી થઈને આ ચાલુ થઈ ગઈ એટલે સીધી 5 મિનિટની કેનલ ક્યાં આવી ગઈ આ જગ્યા ઉપર એટલે જેવી આપણે એટલે મેં સીધો અહીં કોલ લીધો હવે આ કોલ ગયો ને આ કોલ બહુ ફાસ્ટ ગયો બરોબર આ અને અહીંથી કોલ તો ઓર ફાસ્ટ હોય જાય હું એક્ઝિટ થઈ ગયો હતો મહેમાન આવી ગયા એટલે પણ અહીંથી હું થોડી વાર ઉભો રહ્યો હતો તો ઓર ફાસ્ટ આ બહુ સરસ મજાનો પ્રોફિટ એટલે લગભગ 400-500 પોઈન્ટની ઓપ્શનની મુવમેન્ટ હતી મેં જ્યાં લીધી ને બાઇંગ કર્યો હતો ને મેં 356 કોલ લીધો હતો 55 માથે પૈસા હતા એટલે 356 એ બહુ ફાસ્ટ વહી ગયો 700 ની ઉપર વહી ગયો હતો એ કોલ તો વિચાર કરો એ કોલ કેવડી મુવમેન્ટ કરી ગયો અહીં 400-500 ની મુવમેન્ટ હતી એ કોલમાં બરોબર એટલે સેટઅપ જ જોવાનું બીજું કાંઈ નહીં સેટઅપ જોવો ને એટલે સેટઅપ તમારે પરફેક્ટ તમને ડિસિઝન આપશે 15 મિનિટની કેનલ જોવાની PSY જોવાનો બીજું કાંઈ જોવાનું નથી PSY અને કેનલ સ્ટિક પેટર્ન અને 1 ડેની કેનલ તમારા મગજમાં રાખવાની હવે કાલે તમે જોવો ને તો કાલના ઓલામાં છે ને કોઈ સેટઅપ નથી બરોબર આ છે તો આ વન સાઈડ જાય છે ને તો પણ આ હું છે ટ્રેપ કરશે કાં એ અહીંયા 2 દિવસ રોકાઈ જાય ને 1 દિવસ 2 દિવસ સોમ મંગળ રોકાઈ જાય અને પછી ઉપર નીકળી જાય કે નીચે નીકળી જાય બરોબર નીચે જ્યાં એને જવું હોય ત્યાં પણ એક દિવસ હોલ્ડ કરીને જો ઉપર આ બ્રેકઆઉટ આપશે ને બેંક નિફ્ટી હોલ્ડ કરશે ને બેંક નિફ્ટીને જો એક તમને સેટઅપ કહી દઉં છું બેંક નિફ્ટીના આ જગ્યા પર આવવું પડશે આ જે ટ્રેન્ડ લાઈન બની છે ને આવડ્યા બેંક નિફ્ટીને આ જગ્યા ઉપર આવવું પડશે ને આવવું પડશે 100% આવવું પડશે એને જ્યાં દોડવું ને જ્યાં જે સેટઅપ બનવું હોય બને આ ટ્રેન્ડ લાઈને એને ટચ કરવા એને આવવું પડશે એ પાક્કું છે બરોબર એટલે બેંક નિફ્ટી આ જગ્યા પર આવશે એટલે એના હિસાબે કદાચ ઓલી નીચે આવી શકે છે બાકી સેટઅપ જ સમજવાનો સેટઅપ જ્યાં બનીને સેટઅપ ઉપર ટ્રેડ કરવાનો સેટઅપ નહીં તો કોઈ ટ્રેડ નહીં કેન્ડલની અંદર કેન્ડલ આ જો આ કેન્ડલની આ કેન્ડલ છે એની અંદર બની છે આખી 15 મિનિટની કેન્ડલ કેટલી બની 3 કેન્ડલ બની ગઈ છે આવડ્યા આ 3 કેન્ડલને પછી એને બ્રેકઆઉટ આપ્યો છે હવે આ બ્રેકઆઉટ તમે ક્યાં જોઈ શકો તમે આ જગ્યા પર 5 મિનિટનો ચાર્ટને યુઝ કરી શકો 1 મિનિટનો ચાર્ટ પણ યુઝ કરી શકો નાનો એવો સ્ટોપ લોસ થાય ને એ કરવાનું 1 મિનિટનો ચાર્ટ તો હું તમને જોવાય નહીં 5 મિનિટનો ચાર્ટમાં ડિસિઝન લઈ લેવાનું અને પછી હોલ્ડ કરી જવાનું આ પ્રોફિટ સરસ મજાનો થઈ જાય ગમે એમાં તમે ટ્રેડ લો પરફેક્ટ સેટઅપ જ તે બને આ બેંક નિફ્ટીમાં જો આ તમને કીધું ને મેં નિફ્ટી કાલે આ સેટઅપ બનતો હતો હું બેંકમાં હતો જ્યારે આ સેટઅપ મને પરફેક્ટ સમજમાં આવતો હતો કારણ કે નિફ્ટીનો જોઈને બેંક નિફ્ટીનો સેટઅપ જોયો એટલે મને ખબર જ હતી કે ડાઉનફોલ આવશે અને આ ડાઉનફોલ સરસ મજાનો આવી ગયો હતો સેટઅપમાં આ જ જોવાનું કાલે હું 3 થી 4 વિડીયો નાખીશ કેન્ડલ સ્ટિકના પેટર્નના જોજો લગભગ વિડીયો જોવો એટલે તમને ખ્યાલ આવે વિડીયો બનાવો મને એક પ્રકારનો એક લોકોને શીખવાડવાનો મને એક શોખ થયો છે હવે હું કામ કે તમે શીખો મેં એટલા વર્ષ ચાર્ટ પેટર્ન શીખવા મને કોઈ શીખવાડ્યું નથી હું ચાર્ટ પેટર્ન હું આમાંથી વિડીયો જોઈને જ શીખેલો છું એટલે તમે લોકો આ વિડીયોમાં ચાર્ટ આ પેટર્ન શીખો ખાલી ચાર્ટ પેટર્ન શીખી જાઓ ને અને કેન્ડલ સ્ટિક પેટર્ન ને PSY મારા પ્રાઇવેટ લિમિટેડનો છે એટલે PSY લગભગ કોઈ યુઝ નહીં કરતો કોઈ ખબર નહીં પડતી હોય મને કંઈ ખ્યાલ નથી આ PSY મેં